हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ शन्नो मित्रं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। सपर्यगाच्छुक्रमकाय वर्णम् सपर्यगाच्छुक्रमकायमव्रणम् अस्नाविरगुं शुद्धमपापविद्धम् अस्नाविरगं शुद्धमपापविद्धम् कविर्मनीषी परिभुः स्वयंभुः कविर्मनीषी परिभुः स्वयंभुः याथा तथ्यतोऽर्थान् व्यदधात् शाश्वतीभ्यः समाभ्यः याथा तथ्यतोऽर्थान् व्यदधात् शाश्वतीभ्यः समाभ्यः स्वयंभुः स्वयंभुः स्वयमेव भवति इति स्वयमेव भवति इति येषाम् उपरि भवति येषाम् उपरि भवति यश्च उपरि भवति यश्च उपरि भवति सः सर्वः स्वयमेव भवति स्वयमेव भवति इति स्वयंभुः इति स्वयंभुः सः नित्यमुक्तः ईश्वरः याथा तथ्यतः सर्वज्ञत्वात् यथा तथा भावः याथा तथ्यम्
सत्यम् तस्मात् तस्मात् यथाभूत कर्म फल साधनतः यथाभूतकर्मफलसाधनतः अर्थान् अर्थान् कर्तव्यपदार्थान् कर्तव्यपदार्थान् व्यदधाति व्यदधात् विहितवान् यथानुरूपं व्यभजत इत्यर्थः शाश्वतीभ्यः नित्याभ्यः समाभ्यः संवत्सराख्येभ्यः प्रजापतिभ्यः इत्यर्थः स्वयंभुः स्वयं भवति इति स्वयंभुः આ એક અર્થ જો જેને બનાવનાર ઉત્પન્ન કરનાર કોઈ છે જ નહીં. સ્વયંભુઃ એ સ્વયં છે જ, એટલે કે એનું કોઈ કારણ નથી. સર્વનું કારણ એ છે પણ એનું પોતાનું કોઈ કારણ નથી. સંપૂર્ણ વિશ્વ જોઈએ તો એનું પણ કારણ, એનું પણ કારણ, એનું પણ કારણ, આ ચાલતું જ રહે. વિશ્વમાં બીજા પ્રકારથી જોઈએ તો કાર્ય કારણ એક દ્રષ્ટિએ જે કાર્ય છે એ બીજી દ્રષ્ટિએ કારણ બને. વૃક્ષ અને બીજ એમ આપણે જોઈએ તો બીજ કારણ છે અને વૃક્ષ કાર્ય છે, કારણ કે બીજમાંથી વૃક્ષ ઉત્પન્ન થયું. પણ બીજ ક્યાંથી આવ્યું તો કે એ વૃક્ષ કારણ છે અને બીજ શું થઈ ગયું? કાર્ય થઈ ગયું. તો કાર્ય કારણ જે છે એ સાપેક્ષિક છે. જે કાર્ય અને કારણથી જે પર છે, જ્યાં કાર્યકરણને અકૃતાર્થ, જે કાર્ય અને કારણથી પર તત્વ જે છે એને શું કહેવામાં આવે? સ્વયંભુઃ. આ એક બીજો શંકરાચાર્યજી બહુ સુંદર આપે છે. જા વિચાર યેષામ ઉપરી ભવતી, આગળ શું કહ્યું? પરિભુઃ. આ બધાથી એ પર છે. આ જે આત્મ તત્વ જે છે, જે ઈશ્વર છે, એ કેવું છે? સર્વથી પર છે. આપણે ગઈકાલ જોયું તો શંકરાચાર્યજી એ પરિભુઃને ધ્યાનમાં રાખીને આ સ્વયંભુઃનો એક સરસ મજાનો અર્થ આપે. આ બહુ સરસ અર્થ છે. જા યેષામ ઉપરી ભવતી એટલે કે જેમનાથી એ પર છે. નામ રૂપથી માટી કે સોનું શું છે? પર છે, કારણ કે એમાં કોઈ નામ રૂપ છે જ નહીં. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. તો જેના ઉપર એટલે કે જેનાથી એ પર છે. કોનાથી એ પર છે? જો વિચાર સંપૂર્ણ બ્રહ્માંડથી, એક ને બે વસ્તુથી નથી. જો સોનું ને કોઈ જેટલા પણ ઘરેણા બનાવો પણ એ બધા ઘરેણાથી સોનું તો શું રહેવાનું છે? પર જ છે. એ જ રીતે આ સંપૂર્ણ વિશ્વથી જે પર છે. યહશ્ચ ઉપરી ભવતી. જો વિચાર જે ઉપરી છે, આ વિચાર બે વસ્તુ કે જેનાથી પર છે અને જે પર છે, કે બે છે. યેષામ ચ ઉપરી ભવતી, યહ ચ ઉપરી ભવતી. જો વિચાર એનો અર્થ શું થાય? કાર્ય અને કારણ એમ કહીએ તો કાર્ય જે છે એ આ જગત છે. કારણ છે જે અવ્યક્ત અવસ્થા છે. પણ કાર્ય અને કારણથી પણ જે શું છે? પર છે. એનો અર્થ શું થાય? સહ સર્વ સ્વયમેવ ભવતી. આપણું વિભુ જેવું છે. વિભુ ભગવાનનું એક નામ શું છે? વિભુઃ. કે વિભુઃ એટલે શું છે? વિવિધમ ભવતી ઇતિ વિભુઃ. વિભુઃ કોને કહેવાય?
જે અનેક વિવિધ નામ રૂપ રૂપે જે અભિવ્યક્ત થાય એને શું કહેવામાં આવે? વિભુઃ કહેવાય. પ્રભુઃ કોને કહેવાય? પ્રકર્ષેણ ભવતી ઇતિ પ્રભુઃ. કેમ? આ બાકી બધી વસ્તુ જે કાર્યકરણથી ઉત્પન્ન થઈ છે, પણ આ પરમાત્મા કેવા છે? પ્રભુઃ. પ્રકર્ષેણ ભવતી એટલે કે એ બધા એનું અસ્તિત્વ જે છે, ભવતી એટલે છે, પણ એ પરમાત્માનું અસ્તિત્વ આ બાકીના જગત જેવું અસ્તિત્વ છે. જો વિચાર, ઘડો છે એમ જયારે કહીએ છીએ તો ઘડાનું જે અસ્તિત્વ જે છે, અને પરમાત્મા છે એમ જયારે કહીએ છીએ એ પરમાત્માનું અસ્તિત્વ વિશેષ પ્રકારથી છે. કેમ? કે એમનું અસ્તિત્વ કેવું છે? નિત્ય છે. ન હન્યતે હન્યમાને શરીરે. આ જગત ઉત્પન્ન થયું તો એ ઉત્પન્ન થતો નથી. આ જગતનો નાશ થયો તો એનો નાશ થતો નથી. એ જ પ્રકારથી આ સ્વયંભૂ નો અર્થ શું કહે છે? જે સર્વ છે. એટલે કે આ જગતમાં જે પણ કંઈ છે એ સર્વ, યસઃ સર્વ, એ સર્વ છે. સ્વયમેવ ભવતી એટલું જ નહીં, આ સર્વ એ કેવી રીતે બન્યો? સહ સર્વ સ્વયમેવ ભવતી. જા વિચાર, બહુ મજાનો અર્થ છે. માટી ઘડો કેવી રીતે બની? સ્વયમેવ ભવતી. કુંભારે એને ઘડવી પડે. આમ ભગવાન આ સર્વ બની ગયો. સોનું સર્વ ઘરેણા બની ગયું, પણ સોનું જાતે બની ગયું નહીં, પેલું નિમિત્ત કારણ છે. તો અહીંયા એ પરમાત્મા સર્વ છે. સહ સર્વ, સર્વ છે એનો અર્થ શું થયો? અહીંયા જે કઈ છે એ સર્વ પરમાત્મા માત્ર જ છે, ઉપાદાન કારણે જ છે. પણ એને બનાવવા વાળો પેલો બીજો છે, સ્વયમેવ ભવતી. નિમિત્ત કારણ પણ કોણ છે? એ જ પરમાત્મા. પોતે જ આ સર્વ બની ગયો. આપણે સીધી ભાષામાં શું કહેવાય? પોતે જ આ સર્વ બની ગયો. એનો અર્થ શું થયો? જે બન્યું એ પણ એ જ છે, અને બનાવવા વાળો પણ શું છે? એ જ છે. સહ સર્વ, જે બન્યું એ સર્વ પણ એ જ છે. સ્વયમેવ ભવતી, એ પોતે જ બની ગયો. સુકૃતમ, એને શું કહેવાય? સુકૃતમ બ્રહ્મ. હવે પોતે જ બની ગયો. કોઈએ બનાવવો પડે ને, જેમ પેલો માટીમાંથી ઘડો બનાવવો પડે, સોનામાંથી ઘરેણા બનાવવા પડે, એમ ભગવાને કોઈ કે બનાવે ને. આ બાળકોને એટલા માટે આપણે એમ કે આ જગત ભગવાને બનાવ્યું, એટલે પહેલો જ પેલો પ્રશ્ન પૂછે, ભગવાને કોણે બનાવ્યા? તમે ગમે તેવો જવાબ આપો ને એ પકડે તમને. એટલે બાળક એવું, પપ્પા ભગવાન ક્યાં છે? કે ભગવાન સ્વર્ગમાં છે. ભગવાન આ જગત કોણે બનાવ્યું પપ્પા? તો કે ભગવાને બનાવ્યું. ભગવાન ક્યાં છે? સ્વર્ગમાં છે. તો ભગવાન સ્વર્ગમાં છે, સ્વર્ગમાં બેસીને ભગવાને આ જગત બનાવ્યું. સ્વર્ગ કોણે બનાવ્યું પપ્પા? ભગવાને. તો પપ્પા પણ સ્વર્ગ બનાવ્યું તે પેલા ભગવાન ક્યાં હતા? તમને તમારી અક્કલમાં નહીં આવે ને એવો પેલો પ્રશ્ન પૂછી મૂકે. જો સ્વર્ગ ભગવાને બનાવ્યું હોય તો સીધો પ્રશ્ન છે, એ સ્વર્ગ બનાવતા પેલા ભગવાન ક્યાં હતા? પેલા જવાબ આવડે નહીં, તું જા તારું ભણ. એટલે પેલાને ખબર પડી જાય કે પપ્પા પાસે જવાબ નથી, એટલે શું કહે છે? તું જા. એટલે પેલો જાય. એના મનમાં પેલો પ્રશ્ન ગયો નથી, એટલે પ્રશ્ન એના મગજમાં ચાલતો રહે. એટલે એને ખબર છે આ એક જગત છે, પછી પેલું એક સ્વર્ગ છે. અને પપ્પા એવું કહેતા હતા કે જો જૂઠું બોલીએ, ચોરી કરીએ, હિંસા કરીએ તો પાપ લાગે, અને પાપ લાગે તો શું થાય? નરકમાં જવું પડે. એટલે એને યાદ આવ્યું કે પૂરું ત્રીજું બાકી રહી ગયું. એટલે દોડતો પાછો આવે. હે પપ્પા, ભગવાને સ્વર્ગ બનાવ્યું ને એ પેલા ભગવાન નરકમાં હતા. પપ્પા પાસે કોઈ જવાબ તો હોય નહીં, એટલે પપ્પા શું કહી દે? હા નરકમાં. પપ્પા જો આ સાંભળજો,
સ્વર્ગ કોણે બનાવ્યો એ પ્રશ્ન, જો સમજજો, પેલો પ્રશ્ન બદલાઈ જાય. સ્વર્ગ કોણે બનાવ્યો એમ પ્રશ્ન હતો, પેલો નરકમાં ભગવાન છે ને એટલે એ પ્રશ્ન બદલાઈ જાય. તો કે હે પપ્પા, ભગવાનને નરકમાં કોણે મૂક્યા? ભગવાન નરક બનાવીને નરકમાં બેસવાનો તો નથી, એટલે પ્રશ્ન બદલાઈ જાય. જો નરક કોણે બનાવ્યું નહીં, કારણ કે એને તો એવું જ કહેવામાં આવેલું, જુઠ્ઠું બોલે તો શું થાય, પેલું નરકમાં. એટલે ભગવાન જો નરકમાં છે ને પપ્પા હા પાડે એટલે પછી પ્રશ્ન શું થઈ જાય, આ નરકમાં મૂક્યા કોણે ભગવાન? અહીંયા શંકરાચાર્ય શું કે છે, સર્વ એ સર્વ છે, અને સર્વ કેવી રીતે બને, એનો કોઈ બનાવવા વાળો છે ને? સ્વયમેવ ભવતી, આ સર્વ પણ એ જ છે, અને આ સર્વ બનવા વાળો પણ સ્વયં અકૃત સ્વયં છે. અને એટલે શંકરાચાર્ય કે છે આ પ્રકારથી ભવતી ઇતિ સ્વયંભૂ, આ સર્વ પણ એ જ છે, અને સર્વ બનવા વાળો પણ એ પોતે જ છે. પોતે જ આ બધું બની ગયો, અને પોતે જ બની ગયો એમ ને, આ સર્વ રૂપે શું થઈ રહ્યો છે, એ અભિવ્યક્ત થઈ રહ્યો છે. જો એટલા માટે હું કહું, ભગવાન કોઈ પ્રકારે રહસ્ય છે જ નહીં. તમે જુઓ છો એ પણ કોને પ્રગટ કરે છે? એ ઈશ્વરને જ પ્રગટ કરે છે. કે સર્વ ભવતી એમ જયારે કહેવામાં આવ્યું, તો અહીંયા જે કઈ છે એ સર્વ શું છે? ઈશ્વર માત્ર છે. જો સમજ, તમે જે જોઈ રહ્યા છો, અનુભવી રહ્યા છો, એ સર્વ ઈશ્વર છે, અને અનુભવવા વાળા તમે પણ કોણ છો? ઈશ્વર જ છે. અને આજે દર્શન ક્રિયા થઈ રહી છે, એ દર્શન ક્રિયા પણ કોણ છે? ઈશ્વર જ છે. દ્રષ્ટા, દર્શન, દૃશ્ય, આ ત્રણે ત્રણ કોણ છે? સ્વયંભૂ. બનાવવા વાળો પણ એ જ છે, બની ગયો એ પણ પરમાત્મા જ છે. આમ જગત અને પરમાત્મા બે છે જ નહીં. સ્વયં એવો ભવતી, એ પોતે જ આ જગત બની ગયો. સહ સર્વ સ્વયંભૂ. એનો અર્થ શું થયો? કોઈ પણ પ્રકારે તમારા અને ઈશ્વર વચ્ચે અંતર છે જ ને. દેશતઃ કાલતઃ સહ, એટલા માટે એનો અર્થ શું થયો? સહ નિત્ય મુક્ત ઈશ્વર. જો એ સ્વયં બની ગયો હોય તો એ કોણ હોવો જોઈએ? ઈશ્વર. એટલે ઈશ્વર કેવો છે? મારે છૂટવાનું છે, નિત્ય મુક્ત. એટલે ટીકાકાર બહુ સરસ કે, કવિ ઇત્યાદિના ઉક્તમ ઐશ્વર્યમ સફલયુતુમ આહ સહ નિત્ય મુક્ત. જો એ સર્વજ્ઞ છે, વિચાર, સર્વજ્ઞ છે, સર્વવિદ છે, સર્વદૃક છે, તો પછી એ કેવો હોવો છે? એને બાંધનાર કોઈ હોઈ શકે? જો એ સર્વ બની ગયો છે, એ પોતે બની ગયો. જો પોતે બની ગયો હોય તો એ બંધાઈ ગયો નહીં. જેમ પેલો અભિનેતા ભિખારી બને ખરો, પણ ભિખારી પણ એના પર આવે ખરું? અભિનેતા ગમે એટલો ભિખારીનો રોલ ભજવતો હોય, એનું શરીર, એના વસ્ત્ર, એના વાળ, એના ભાવ, એની વાણી, આ બધું કેવું છે? ભિખારીનું જ છે. જો આ સમજ, પણ એનામાં ભિખારી પણ આવ્યું. એ ભિખારી બનીને કરોડ કમાતો હોય. જો વિચાર, આમ આ પરમાત્મા સર્વ બની ગયો. જો આ જગત એ બની ગયો હોય તો ભગવાન દુઃખી થઈ ગયો. કેમ? કારણ કે આ જગત શું છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. તો બિચારો ભગવાન, એટલે ભગવાન પણ શું થઈ જાય? જો વિચાર, આપણે બિચારા છે, પણ બીજાને પણ શું કરતા રહીએ? બિચારા શું કરશે? પણ તું નહીં તો બીજો છે જ જગતમાં. જો આ સમજો, વિચાર. આપ ઘણી વાર વાતો કરે ને, એટલે પછી પેલા સ્વામીજી ની કઈક વાત ને, બિચારા સ્વામી, અને પણ સ્વામીજી આપણે કોને આપણું વિશેષણ મારી દઈએ? બિચારા સ્વામી. પણ સ્વામીજી બિચારા છે. ભગવાન બિચારો બાપડો શું કરતો હતા? પણ તને ક્યાં તું કેમ ચિંતા કરું? તારી કરવી.
આ છે બધું જો ભગવાન બની ગયો હોય તો ભગવાન તો કેટલો દુઃખી હોય. જો આ વિચાર કેમ આ બની ગયો અને પછી હવે તકલીફ હતી. આ પતિ પત્નીમાં આવું જ થાય. પેલો મમ્મી પપ્પા આમ નક્કી કરે ને પેલા ને ગમી જાય પછી હા પાડી દે પેલો પેલી હા પાડે. જો આ સમજ પછી એવું આ બધી તૈયારી શા માટે કરે કે પેલા બેના મગજમાં નાખવાનું છે કે હવે આ તમે કોણ છો, પતિ અને પત્ની. એટલે પેલી પીઠી ચોડે પછી મંડપમાં આ બધું જાત જાતની વિધિ કરે ને એવી બધી વિધિ કરે. એટલે પેલા બે ને અચાનક પછી જયારે બે ભેગા રહે ત્યારે અચાનક આમ ખબર પડે ઓહો આપણે પતિ પત્ની બની ગયા. જા સમજ પછી બધી ચમકે. એટલે શું કહેવાય કે હવે આપણે કોણ છે, પતિ પત્ની. જા સમજ પેલો પતિ બન્યો અને પત્ની બને. જ્યાં પેલો પતિ અને પત્ની બને એટલે ખાલી પતિ અને પત્ની નહીં, પેલો બે બાજુના પરિવાર પણ શું થઈ જાય. વિચાર હવે તું ભાભી છે, તું મામી છે. વિચાર એટલે પેલી બાપડીએ પછી એક સાથે કેટલા રોલ કરવાનો હોય. પેલો પત્નીનો રોલ, પુત્ર વધુનો રોલ, મામીનો રોલ, કાકીનો રોલ, ભોજાઈનો રોલ, ભાભીનો રોલ, બધું એક જ દિવસે. પેલી બિચારી આમ જયારે જાગે ને એ સવારે નાઈને બહાર નીકળે ને એટલે ખબર પડે કે ખાલી પત્ની નથી બની પણ શું છે, સર્વભવતી. સર્વભવતી સ્વયંભૂ સ્વયમેવ ભવ. એને જ હા પાડી લગ્નની. જો સમજો એટલે સ્વયમેવ ભવ જાતે જ નક્કી કર્યું. એટલે આપણે ભારતના લગ્ન બહુ મજાની વસ્તુ. પરદેશ જેવું નથી. પણ બે જણા ચર્ચમાં લગ્ન કરે અને બે જણા પોતાના ઘરમાં જઈને રહે. જો આ સમજો આપણે તો મળે જ નહીં. લગ્નના દિવસે બરાબરની કસરત થાય. આ કાકા સસરા છે, મોટા કાકા સસરા છે, મામા છે, અને પછી પેલા બિચાર પગે લાગવામાંથી જ ઊંચા નહીં. સર્વભવતી એ પછી શું થઈ ગયું? એક નથી. આ બધું કોણ બની ગયું? એક બની ગયું. અને કોણ બન્યું? સ્વયમેવ. હા એને જ પાડેલી લગ્નની. જો સમજો સ્વયમેવ ભવતી. પણ આપણી મુશ્કેલી શું છે? આ બધું બની તો ગયા પણ આપણી હાલત બધી બિચારા જેવી. આપણો શબ્દ પર ચાલવા છે. આપણે ખાલી આટલા બનીએ તોય બિચારા થઈ જઈએ. આ ભગવાન તો આખું બ્રહ્માંડ બની ગયું. આથી લગ્ન થાય પછી વ્યવહાર ચાલુ થાય. તમે જુઓ અહીંયા અને અમેરિકામાં જુઓ, પેલો પેલા એક ભાઈ કે પેલો બેન ગઈ હોય પછી પેલા બીજા બે ભાઈને બોલાવે ને પછી બેનને બોલાવે ને પછી તેના છોકરાઓ. એટલું કુટુંબ એટલું મોટું હોય. પેલી પરણીને આવે ને એટલે આ બધાને પછી એને યાદ રાખવાના કોના નામ શું છે બધું. જો વિચાર એટલે પેલું વર્ષ દિવસ તો એને બધાને ઓળખતા અને નામ યાદ રાખતા જ જાય. આ ભગવાને આખું જગત બનાવ્યું હોય અને ભગવાન જો આ જગત બની ગયો હોય તો પછી એ બિચારાની હાલત જ શું થાય. એટલે કે છે આવી કોઈ હાલત ભગવાનની થતી જ નથી. કેમ? નિત્ય મુક્ત. એ કેવો છે? આ બધું બની ગયા પછી એ તો કોણ છે? નિત્ય મુક્ત. બની ગયો અને છતાંય બન્યો નથી. એટલે ભગવાન બહુ સરસ તસ્ય કર્તારમ. આ બધું કરવા વાળો હું જ છું. ભગવાન તમે જ કર્યું? હા બધું મેં જ કર્યું. અકર્તારમ વિધિ. પણ તું મને અકર્તા જાણ. જો આવજા હું આ બધું કરવા વાળો હું જ છું પણ તું મને ઓળખ અકર્તા તરીકે. અને પણ ભગવાન અત્યારે કીધું કે મેં આ બધું કર્યું તો તમે કર્યું તમે કરતા કેવા? પણ હું કોણ? ના હું અકર્તા. આ તો કોને દીધું? પેલો લાફો મારે. કોણે લાફો માર્યો? લાફો મારવા વાળો કોણ છે? તો કે હું. કેમ લાફો માર્યો? હું લાફો મારતો જ નથી.
એમાં આખું આ જગત બનાવ્યું અને પછી ધીમે રહીને છટકી ગયો, નિત્ય મુક્ત. તો બનાવ્યું શું કામ? બધો અમને દુઃખી કરવા. પેલા જય વિજય કઈક કર્યું અને પછી ભગવાન શું કરે? પેલા રાવણ બન્યો અને કુંભકર્ણ બન્યો. જોયું આવું છે. નિત્ય મુક્ત ઈશ્વર એ કોણ છે? આ બધું બન્યા છતાં પણ, આ બધું હોવા છતાં પણ એ સ્વયં તો કોણ છે? નિત્ય મુક્ત છે. અને ઈશ્વર નિત્ય મુક્ત છે એમને નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ, આ એનો સ્વભાવ છે. એમ તમારો આત્મા, તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા પણ કોણ છે? નિત્ય મુક્ત છે. આ બનવા છતાં પણ કોઈ બનતા જ નથી. જેમ પેલો ભિખારી બને અને છતાં પણ એ ભિખારીપણું એનામાં છે જ નહીં. એ જ રીતે આ બધું આપણે બનીએ છે પણ આમાંનું એક પણ વસ્તુ આપણે છીએ જ નહીં. નિત્ય મુક્ત ઈશ્વર. અને એટલે શું કે છે? આ બધી વસ્તુ ચર્ચા કેમ કરી રહ્યા છે? કવિ, મનીષી, આ બધા જેટલા વિશેષણો બતાવવામાં આવ્યા એ બધા જે છે કોને કારણે છે? આ ઈશ્વર છે. સફલયિતુમ આહ સહ નિત્ય મુક્ત. અને સર્વ એમ કહીએ એનો શું થયો? પેલા હિરણ્ય ગર્ભથી માંડીને આ બધું બ્રહ્માદિ સ્તંભ પર્યંતમ, બ્રહ્માજીથી માંડીને આ સ્તંભ પર્યંત આ બધી વસ્તુ ભગવાન બની ગયો. અને છતાં પણ એ કોણ છે? નિત્ય મુક્ત ઈશ્વર. યાથા તથ્યત વ્યદધાત. આ મંત્ર છે. યાથા તથ્યમ વ્યદધાત. જો વારંવાર બધાને કહું, ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વ છે, સર્વ શક્તિમાન છે. કેમ? કે સર્વનું સર્જન કરનારે છે, સર્વની સ્થિતિ કરનારે છે, પાલન કરનારે છે અને સંહાર કરનાર પણ એ પરમાત્મા. જો એ સર્ગ, સ્થિતિ અને સંહાર કરનાર છે તો પછી એ પરમાત્મા કોણ છે? સર્વજ્ઞ છે, સર્વ છે અને સર્વ શક્તિમાન છે. જો આ સાંભળો. પણ કે એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એની સાથે મન શું લાગે વળગે? જો વિચાર. સર્વજ્ઞ, સર્વશક્તિમાન ઓળખવા માત્રથી ભક્તિ નથી. જો આ સમજ. એ બહુ સરસ કે છે. એ જે પરમાત્મા છે કોણ છે? યાથા તથ્યમ વ્યદધાત. વ્યદધાત એટલે કે એ બધાને આપે છે, ઉત્પન્ન કરીને એ બધાને આપે છે. પણ કેવી રીતે આપે? પક્ષપાત કરે છે? યાથા તથ્યમ. શંકરાચાર્યજી યાથા તથ્યમ એટલે શું છે? સર્વજ્ઞત્વાત યથા તથા ભાવ યાથા તથ્યમ. ગુલાબ એમ કહીએ એટલે પુષ્પ છે, પણ ગુલાબનો જે ભાવ એટલે ગુજરાતીમાં ગુલાબપણું એવું કહીએ આપણે ગુજરાતીમાં શું કહીએ? ગુલાબપણું. એ પણું જે છે ને એને ભાવ કહેવાય. ગુલાબનો જે ભાવ છે એને શું કહેવાય? ગુલાબપણું કહેવાય. એ જ રીતે યથા તથા, જે પ્રકારે તે પ્રકારે. યથા એટલે જે પ્રકારે, તથા એટલે શું છે? તે પ્રકારે. પણ યથા તથાનો જે ભાવ જે છે એને શું કહેવાય? યાથા તથ્ય. યાથા તથ્યમનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? જે પ્રકારે કરવામાં આવ્યું છે એ જ પ્રકારે. બહુ સરસ શબ્દ છે. ઈશ્વર સર્વ છે, એ સર્વ બની ગયો છે. પણ જયારે મનુષ્ય શરીર હોય છે ત્યારે ત્યાં કર્મ છે. જો આ સમજ. અને જો મનુષ્ય શરીરમાં કર્મ છે તો પેલું કર્મ ફળ શું છે? કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિ મહોદધો પથન કારણ. પણ એ પરમાત્માને કઈ રીતે ઓળખવાનો છે? કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. પહેલું જ વાક્ય શું કહે છે?
ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, પણ આપણે કયા ઈશ્વરને ઓળખવાનો છે? સર્વને કર્મફળ આપનાર ઈશ્વર છે, કર્મફળ દાતા. ઈશ્વર સર્વજ્ઞ છે અને એ કોણ છે? કર્મફળ દાતા છે. આ બે જે છે ને એ મેળ નથી પડતો આપણી બુદ્ધિમાં. કર્મફળ દાતા ઈશ્વર છે એવું આપણે કહીએ છીએ, સર્વજ્ઞ છે એવું પણ આપણે કહીએ છીએ. જો વિચાર, સર્વજ્ઞ છે, સર્વ કર્મફળ દાતા છે, પણ આ બે જે છે ને એ બે ભેગા થવા જોઈએ. આ સમજ, સર્વ બનાવનાર છે એટલે સર્વજ્ઞ છે, આ એક સમજ છે. કર્મફળ આપણે ઉત્પન્ન કરતા નથી એટલે કર્મફળ દાતા કોણ છે? ઈશ્વર. આ બે ભેગા નથી થતા. અહીંયા આગળ જે આ ચર્ચા છે ને એ આની છે, આ સમજ. એટલે શંકરાચાર્ય શું કે છે? સર્વજ્ઞત્વાદ. એ સર્વજ્ઞ છે અને એટલા માટે એ કર્મફળ દાતા છે. પણ જો એ સર્વજ્ઞ છે, આ સમજજો, તો સર્વજ્ઞ કોને કહેવાય? સર્વશક્તિ કોને કહેવાય? જેના જ્ઞાનમાં, જેની સમજમાં કોઈ દોષ નહીં હોય તો જે સર્વજ્ઞ છે. એનો અર્થ શું થાય? ઈશ્વર જે કરી રહ્યો છે એમાં ક્યારેય દોષ શક્ય નથી. આપણે બે સ્વીકારીએ છીએ, પણ આ બે ભેગા કરીએ તો એનો અર્થ શું થાય? જાહી બીધી રાખે રામ, તાહી બીધી રખીએ. ઈશ્વર જે કર્મ ફળ આપી રહ્યો છે એમાં ક્યારેય કોઈ દોષ શક્ય નથી. એટલા માટે શું કહેવામાં આવ્યું? યાથા તથ્ય. જેવા પ્રકારના કર્મ છે એવા જ પ્રકારનું એ શું કરે છે? કર્મફળ આપણને આપે છે. એમાં ક્યારેય કોઈ પણ પ્રકારથી દોષ કે ખામી કે ભૂલ શક્ય નથી. અંગ્રેજીમાં એના માટે શબ્દ બહુ સરસ, ઇન્ફેલેબલ. ઇન્ફેલેબલ એટલે શું છે? જે ક્યારેય કોઈ દોષ કરે જ નહીં, જ્યારે કોઈ ભૂલ કરનાર છે જ નહીં, કોઈ પણ પ્રકારે જે નિષ્ફળ જનાર નથી. ઇન્ફેલિબલ એટલે શું કહેવાય? ઇન્ફેલિબલ. ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે, કર્મફળ દાતા છે, તો એ કેવો છે? ઇન્ફેલિબલ એટલે શું છે? ક્યારેય ભૂલ કરે જ નહીં. આ સમજો. આપણે આ પ્રકારથી ઈશ્વરને સમજવાનું. યાથા તથ્ય એટલે શું છે? એ જે પ્રકારથી આપણા કર્મ છે એ પ્રકારથી આપણને કર્મફળ આપી રહ્યો છે. વિચાર, એક ડોક્ટર છે, એ બિચારા પેશન્ટ આવે ખરા, જો આ બિચારા કીધું એને સમજો, બોલવું એટલે પછી એની પાછળ કઈ કોઈ કારણ અમસ્તું કોઈ બિચારા કઈ દેવાનું હોય. પેશન્ટ આવે ખરા, પેશન્ટ સારા થઈ જાય, આ બધું જ છે. પણ જયારે પેલા પેશન્ટ હોય ને ઓપરેશન કરવાના હોય, દોડ ભાગ કરવાની હોય, તે દિવસે પેલી નર્સ કે સાહેબ આજે તો હું આવું ને મારી માં માંદી છે, જા સમજ. એટલે બધું પછી એને શું કરવું પડે? ઓપરેશન હોય પછી બધું જાતે કરવું જ પડે, બધું તૈયારી કરવાનું, બધું જ. એટલે મને કે મેં કઈક એવા કર્મ કર્યા હશે, મેં કઈક ખરખું કામ કર્યું નહીં હશે, એટલે આ બહારે જયારે કામ હોય ને ત્યારે પેલા કામવાળા આવે નહીં. પણ જે દિવસે મહેમાન આવે ને તે દિવસે પેલી રજા પડે. આના જેવું જ. એટલે મને કે સ્વામીજી મેં કઈ ખબર નહીં હું કર્મ કર્યા, મેં છે મારા શેઠને બહુ હેરાન કર્યા છે, એટલે હવે આ બધા મને હેરાન કરે. યાથા સત્યમ અશુદ્ધ. આપણને અત્યારે જે મળી રહ્યું છે એમાં કોઈને કઈ દોષ આપવાની જરૂર જ નથી. આ વિચાર, યાથા તથ્યમ. જેવા પ્રકાર છે એટલે શંકરાચાર્ય તસ્માત યથાભૂત કર્મ ફલ. યથાભૂત એટલે શું છે? જેવા પ્રકારના કર્મ કર્યા છે એવા જ પ્રકારના કર્મ ફળ સાધનતઃ અર્થાન કર્તવ્ય પદાર્થાન વ્યદધાત વિહિતવાન. હું એટલે કહું
ક્યારેય કોઈને એમ કહેવાનું કે આ ખરાબ છે ને આ આવું કરે, કોઈની સામે આંગળી ધરવાની જ નહીં. આ સમજ આપણે કરી શકીએ ને કરવાનું, બાકી શું કરવાનું? દોષ દ્રષ્ટિ જ કરવી ખોટી છે. ઈશ્વર પર દોષ દ્રષ્ટિ કરીએ કે પેલા બીજા પર દોષ દ્રષ્ટિ કરીએ, કોઈના પર પણ દોષ દ્રષ્ટિ કરવાની જ નથી. કેમ? યથાભૂત કર્મ ફલ સાધનતઃ, જેવા પ્રકારના કર્તવ્ય કર્મ છે, યાદૃશ ફલાય યાદૃશમ કર્મ ઉપાસનમ ચ કૃતમ તસ્ય તાદૃશ ફલ ભોગાય તાદૃશ કર્માદિ સાધનમ અનુસૃત્ય ઇતિ આવથ. બહુ સરસ વાત કરે શંકરાચાર્ય. ખાલી કર્મ ફળ આપે છે એમ નહીં. જો વિચાર, મારા નસીબમાં ગુલાબનું ફૂલ છે એટલે ભગવાને ગુલાબનું ફૂલ બનાવ્યું, પણ આ ગુલાબનું ફૂલ મારા પ્રારબ્ધમાં છે, તો ભગવાને આ ગુલાબના ફૂલને માણવા માટે મને શું કરવું પડે? એ પ્રકારના સાધન આપવા પડે. જો આંખ જ નહીં આપ્યું હોય તો આ ગુલાબ હું માણી શકું? નાક જ નહીં આપ્યું હોય તો આ સુગંધ હું મેળવી શકું? એનો અર્થ શું થાય? ખાલી કર્મ ફળ જ આપે છે ને, કર્મ ફલ સાધનતઃ, એના સાધન પણ જરૂરી છે. એ પ્રકારનું મને શરીર આપવાનું. એટલા માટે હું કહું કે બહાર તો ભગવાને ખાંડ મૂકેલી જ છે, પણ આપણને ડાયાબિટીસ થયો, એનો શું થયો? સાધન યોગ્ય નથી. આમ બહાર કર્મ ફળ મળે છે એ પણ આપણું પ્રારબ્ધ છે, પણ સાધન પણ શું હોવું જોઈએ? આવી જો સાધન યોગ્ય નથી તો બહાર ગમે એટલો ભોગ હોય તમે કરી શકવાના જ નથી. એટલે હંમેશા કહું, જેમ કે મને ડાયાબિટીસ થયો એટલે એક જ વસ્તુ કરવાની કે તારો ખાંડનો કોટા પૂરો જ થયો. એને શું કહેવાય? ખાંડનો કોટા શું થયો? પૂરો. કેમ પૂરો થઈ ગયો? એ વહેલું ખાધું એટલે. પેલા બે ભાઈઓ જેવું, એટલે મમ્મી બંને ભાઈઓને ખાવાનું આપે, પેલો એકને ખાવાની એટલી ઉતાવળ એટલે આખું પેકેટ શું થઈ જાય? ધડ 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 પેલો પેટમાં ઉતારી દે. બીજો હોય ને એ આરામથી ખાતો હોય. એટલે પેલાનું પૂરું વહેલું થાય દે, આનું શું થઈ ગયું? પૂરું. પણ જે પૂરું કરે ને એને ફાયદો થાય, કારણ કે પેલામાંથી પડાવે છે. અહીંયા કોઈનામાંથી તમે પડાવી શકો એમ છે. એટલે શંકરાચાર્ય શું કે છે? યથા કર્મ ફલ, જેવા કર્મ છે એ પ્રકારથી કર્મ ફળ આપે છે, અને એ કર્મ ફળ ભોગવવા માટે શું છે? સાધન પણ ભગવાન આપણને આપે જ છે. યાદૃશમ કર્મ ઉપાસના, જેવા પ્રકારના કર્મ, જેવા પ્રકારની ઉપાસના, જેવા પ્રકારની ભાવના કરી છે, તાદૃશ ફલ ભોગાય તાદૃશ કર્માદિ સાધનમ અનુસૃત્ય, આ પ્રકારથી જ આપણને સાધન આપે. એનો અર્થ શું થાય? આ જગત બનાવ્યું એ પણ આપણા કર્મ પ્રમાણે જ છે. એ જગતને માણવા માટેનું ઉપાધિ જે આ શરીર આપી એ પણ શું છે? એ પ્રમાણે જ છે. એટલે ભગવાનને ક્યારે કઈ દોષ આપવાનો જ નહીં. આ ભગવાન આવું કેમ કર્યું? એટલે કે છે યાથા તથ્યમ યથાભૂત કર્મ ફલ સાધનતઃ, આ પ્રકારથી જે આપી રહ્યો છે. એટલું જ નહીં, અર્થાન, વિષયો પણ એ બનાવે જ છે, સાધન પણ બનાવ્યા. અર્થાન એટલે કે આ બધા વિષયો પણ એમણે બનાવ્યા ખરા. શંકરાચાર્યજી એક બીજો સરસ મજાનો શબ્દ મૂકે, કર્તવ્ય પદાર્થાન. આગળ કહ્યું કે પેલા પતિ પત્ની બને, પતિ પત્ની બને એટલે બંને બાજુથી પેલા પરિવાર આવી જ જવાનું. જો આવી વિચાર, હમણાં એક ચર્ચા થઈ પ્રેમ. જો આ વિચારી છે, આપણે કોને પ્રેમ કહીએ અને પ્રેમની વ્યાખ્યા શું કરી શકીએ આપણે? જાસન, માતા અને પુત્ર વચ્ચે પણ પ્રેમ છે, પતિ અને પત્ની વચ્ચે પણ શું છે? પ્રેમ. બે મિત્રો વચ્ચે પણ શું છે? બે ભાઈઓ કે ભાઈ બહેન વચ્ચે પણ શું છે? પ્રેમ. દાદા અને પૌત્ર વચ્ચે પણ શું હોય? બધા સ્થાનમાં પ્રેમ. પણ આ બધા સ્થાનમાં જે પ્રેમ છે એક સરખો છે?
જય વિચાર. એક વ્યક્તિ છે, એક પુરુષ છે, જો આ સમજ. એની પત્નીને પ્રેમ કરે છે, એના માતા પિતાને પ્રેમ કરે છે, એના દાદા દાદીને પ્રેમ કરે છે, એના પુત્રને પ્રેમ કરે છે, એના મિત્રને પ્રેમ કરે છે, એના ઘરને પ્રેમ કરે છે, એની ગાડીને પ્રેમ કરે છે, એના ધનને પ્રેમ કરે. આ પ્રેમ બધા માટે છે. પણ એ પ્રેમ દરેક માટેનો જે પ્રેમ છે સમાન છે? છે પ્રેમ જ. સમજ. એનો અર્થ શું થાય? એ જયારે પતિ છે તો પતિ તરીકેનું જે કર્તવ્ય, જો હવે સમજો આ શબ્દ, પતિ તરીકે અને પત્ની પ્રત્યેનું જે કર્તવ્ય છે, પુત્ર તરીકે માતા પિતા પ્રત્યેનું જે કર્તવ્ય છે, પિતા તરીકે પુત્ર અને પુત્રી માટેનું કર્તવ્ય છે. વિચાર. પણ એ બધી વસ્તુ પણ કેવી છે? આપણે ઉત્પન્ન કરી. જો વિચાર બહુ સરસ છે. એટલે હું કહું, ધર્મ કર્તવ્ય કોને કહેવાય? પેલું પિક્ચર હોય ને, જયારે બનાવતા હોય એમાં દરેક પેલા પાત્રને શું કરવામાં આવે? એક એક પાત્ર આપવામાં આવે અને દરેક પાત્ર એ પેલો સંવાદ હોય. એને શું શું બોલવાનું છે, કેવા ભાવ પ્રગટ કરવાના છે. પેલો ગુંડો છે તો પછી એનું કર્તવ્ય શું છે? ગુંડાગીરી એનું કર્તવ્ય. જો સમજો બરાબર. પછી એની વાણી પણ કેવી હશે? ગુંડા. પેલો હીરો છે, અભિનેતા છે, તો એનું કર્તવ્ય શું છે? એટલે પેલી મારી રામલીલા યાદ રાખવાની. જો સમજ. પેલા રામલીલામાં એક હનુમાન બને, એક રાવણ બને. જે રાવણ બન્યો છે એને વર્તન કેવું કરવાનું છે? રાવણ જેવું. જે હનુમાન બન્યો છે એનું કર્તવ્ય શું છે? હનુમાન. બે જણાને આગલે દિવસે રાત્રે પીધું પછી મારામારી થઈ. જો સમજ. બંને મારામારી થઈ ગઈ. બીજે દિવસે પેલો રાવણ અને હનુમાન, પેલો પ્રસંગ કયો આવ્યો કે પેલો હનુમાનજી રામદૂત બનીને રાવણને દરબારમાં જાય અને રાવણને ગુસ્સો આવે એટલે રાવણ એને શું કરે? લાત મારે. પડદા પાછળ રાવણે માર ખાધેલો. સમજ. એટલે જયારે પેલો રાવણ તરીકે બેઠો હોય અને પેલો હનુમાન એને સમજાવવા જાય ત્યારે પ્રસંગ શું છે કે રાવણ હનુમાનને લાત મારે. જા સમજો, વાક્ય જોજો. રાવણે હનુમાનને શું કરવાની છે? લાત મારવાની છે. જયારે પેલો હનુમાન ત્યાં ગયો અને પેલો લાત મારે, જા સમજ. અરે પેલા માર ખાધેલો હોય એટલે એને એમ થઈ ગયું કે આ રાત્રે તો માર મેં ખાઈ લીધો, અત્યારે મને તક મળી છે એટલે એ શું કરવાનું? પેલા હનુમાને બરાબર જોરમાં લાત મારે. જા સમજ. હનુમાને લાત ખાઈ લેવાની છે. કર્તવ્ય પદાર્થ શું છે? હનુમાને લાત ખાઈ લેવાની છે. પણ એ જે પેલો લાત મારી રહ્યો છે એના પરથી એને ખબર પડી ગઈ કે રાવણે લાત મારી કે પછી અભિનેતાએ લાત મારી. જા સમજ. એ લાત પરથી એને ખબર પડી ગઈ કે રાવણની લાત પડી નથી એટલે પછી એ ઉભો થઈને શું કરવાનું? એનો અર્થ શું થાય? રાવણ બનીને લાત મારવાની હતી પણ એને બદલે શું કર્યું? વ્યક્તિ બનીને લાત મારી. પેલા એ હનુમાન બનીને લાત ખાઈ લેવાની હતી અને પેલા વ્યક્તિ તરીકે થઈને ઉભો થઈને એને શું કર્યું? પછી આ રામલીલા ચાલે. પડદો પડી જાય. જા સમજ. પેલા પિતાજી છે, આ પુત્ર છે, તો પુત્ર તરીકે એનું કર્તવ્ય છે, પેલા પિતાજી તરીકેનું કર્તવ્ય છે. કર્તવ્ય પદાર્થાન વ્યદધાત. આ કર્તવ્ય એટલે શું છે? સંવાદ, સ્ક્રિપ્ટ કહેવાય એને. એટલે કે છે કે આ બધો સંવાદ પેલો નક્કી જ છે. પિતા તરીકે એને શું કરવાનું, પુત્ર તરીકે એને શું કરવાનું, પતિ તરીકે શું કરવાનું, પત્ની તરીકે શું કરવાનું. આ બધું પણ શું છે? એ વ્યદધાત એટલે ખરેખર સારી રીતે એને બધી વ્યવસ્થા કરેલી જ છે. પણ આપણી મુશ્કેલી શું છે? પેલો ઘરમાં આવે ને એટલે ખબર પડે. પેલી પત્નીને ખબર પડી જાય કે આજે પતિ ઘરમાં આવ્યો જ નથી. પેલો માસ્તર ઘરમાં આવે. જા આ માસ્તર એટલે આ બધાને ખગડાવતો ફરતો હોય. જા
ઘરમાં પછી પેલો દીકરાઓને એમ થાય કે મારા પપ્પા ઘરમાં, પણ પપ્પા ઘરમાં આવે જ નહીં. જો આ પેલો માસ્તર જ ઘરમાં આવતો હોય. જેટલા પ્રોફેસર છે, ટીચર છે, આ ડોક્ટરો એવું જ છે, વકીલ, આ બધે એવું જ છે. આ સમજ પેલો વ્યવસાય જે હોય ને એ પછી શું આવે, પેલો ઘરમાં આવે જ. આવી એટલે શંકરાચાર્ય શું કે બધું કર્મ પ્રમાણે શું કરશે, કર્મ પ્રમાણે કર્મ ફળ આપે, એ કર્મ ફળ ભોગવવાના સાધન પણ આપે, અને કર્તવ્ય પદાર્થ શું શું એને કરવાનું એ પણ શું છે, નિશ્ચિત જ છે. એટલા માટે હવે તો બધું બદલાઈ ગયું છે. આ સમય હજી ક્યારેક ક્યારેક ચાલતું હોય, પણ ગામડામાં પેલા છોકરાઓ હોય ને, સાંજ પડે ને વાળું કહેવાય, સાંજે પેલું ભોજન કરે ને શું કહેવાય, વાળું. એ વાળું કરે પછી કોઈ છોકરો ઘરમાં બેસે, બધા શું હોય, પેલો ઓટલે બહાર જ. પછી એના લગ્ન થાય, જા સમજજો, લગ્ન થાય, પેલી ઘરમાં આવી, એ કઈ નહીં, પેલો જઈને શું કરે, પેલો બહાર જ બેઠો. પછી છોકરું થાય તોય પેલો શું હોય, જ્યાં વાળું કરે પેલો બેસે. એટલે પેલા દાદા ઘરમાં ને, ભાઈ હવે તું પરણ્યો ને, એક છોકરા બાપ થયો. જા સમજો, આ વાક્ય જોજો. આ વાક્ય શું બતાવે ને, તું અત્યાર સુધી કુંવારો હતો અને બહાર ઓટલે જઈને બેસતો તો બરાબર છે, પણ હવે તું પરણ્યો છે, એક છોકરાનો બાપ બન્યો છે, તો એ પણ તારા શું છે, એ પત્ની તરફ ધ્યાન આપવું, બાળકને રમાડવું, એ પણ શું છે, કર્તવ્ય પદાર્થાન. એટલે આપણા પતિ પત્ની એમ બની જાય ને, પછી બે ભેગા રહેવા માંડે ને, ત્યાર પછી બધી ખબર પડવા માંડે. કેમ કે બંનેની પેલી અપેક્ષા હોય, પેલા એ પતિ તરીકે શું કરવાનું એની અપેક્ષા હોય, પેલી એ પત્ની તરીકે શું કરવાનું એ શું છે, પેલી અપેક્ષા હોય. જો એટલે પેલું આઈ લવ યુ તું જે શરૂ થાય ને, એ પછી અઘરું પડે. કેમ પછી પેલા બે ભેગા રહેવા માંડે, કર્તવ્ય પદાર્થાન. પણ તારે ચા તો બનાવવી જોઈએ, મારે મોડું થાય ખબર નથી પડતી. જા પણ તું વહેલો ઉઠતો નથી તો હું કરું. જા સમજ, એનો અર્થ શું થાય, બંને જણા પોત પોતાના કર્તવ્ય ચૂકે છે. એટલે શંકરાચાર્યજી કે છે, જેવા પ્રકારના કર્મ અને ઉપાસના હતી એ જ પ્રકારથી ભગવાન તો શું કરે છે, આ કર્મ છે, કર્મ ફળ છે, કર્મ સાધન છે, આ ભોગના પદાર્થ છે, અને સાથે સાથે આ કર્તવ્ય પણ નક્કી. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે આપણી સ્ક્રિપ્ટ તો નક્કી જ છે, ગુરુ તરીકે કેમ વર્તન કરવું, પેલો શિષ્ય તરીકે કેમ વર્તન, એ બધું સ્ક્રિપ્ટ નક્કી જ છે. જો આપણે કરીએ ને તો એ સંવાદિતા છે, પેલું નહીં કર્યું તો પછી શું થવાનું, વિસંવાદિતા આવવાની જ છે. જો વિચાર. અને એટલે શું કે છે, યાથા તથ્યમ વ્યદધાત, જેવા પ્રકારના કર્મ ફળ છે એ પ્રકારનું સાધન, અર્થાન એટલે કે બધા પદાર્થ પણ શું છે, વ્યદધાત વિહિતવાન યથા અનુરૂપમ વ્યભજત. અનુરૂપ એટલે કે યથા અનુરૂપ એટલે કે એને અનુરૂપ જ ભગવાને બધો વિભાગ કરેલો જ છે. આ કૂતરો છે તો એ પછી કૂતરો તરીકે જ વર્તન કરવા, આ માણસ છે તો પછી શું છે. એટલે જ કહું, હું માણસ થાઉં તોય ઘણું. જો વિચારી, પહેલું જ તો આપણું વર્તન કેવું હોવું જોઈએ, માણસ જેવું વર્તન હોવું જોઈએ. પણ આખો દાડો કૂતરાને જેમ ભૂખતો જ ફરતો હોય. જો વિચાર, યથાનુરૂપમ વ્યભજત. પણ કે આ બધું વિભાગ કરનાર કોણ છે, ઈશ્વર છે. કેમ એ સર્વજ્ઞ ઈશ્વર વિના આ પ્રકારની વ્યવસ્થા કરવી અશક્ય. વિચાર, તમારા આ માતા પિતા છે, એટલે કે તમારા કર્મ પ્રમાણે આ માતા પિતા છે, પણ એમના કર્મ પ્રમાણે તમે એમના બાળક છો. અને તમે એમના બાળક છો એટલું જ નહીં, એમના પ્રારબ્ધમાં પેલું બીજું બાળક છે જે તમારા પ્રારબ્ધમાં ભાઈ કે બેન તરીકે હોય. આ બધી વ્યવસ્થા શું છે, ગોઠવવી પડે. જો વિચાર, આ બધી ગોઠવણ એને કરવી પડે. પછી તમારા એના પ્રારબ્ધમાં એ ભાઈ તરીકે છે, અને તમારા પ્રારબ્ધમાં એ કાકા તરીકે, એના પ્રારબ્ધમાં એ ભાઈ તરીકે છે, તમારા પ્રારબ્ધમાં એ મામા તરીકે છે. આ બધાના પ્રારબ્ધને ભગવાને તો શું કરવા પડે, વ્યભજત, ગોઠવવું પડે. વિચાર,
પણ મારા પ્રારબ્ધમાં પેલો મામા તરીકે હોય અને પછી પિતાજીના ભાઈ તરીકે આવે, એ ચાલે? વિચાર. હમણાં વાંચ્યું કાલે, બે દંપતિ, બંનેને બાળકો, પછી કઈક એવું પરિવારમાં થયું, ત્યાં સાંભળતું, બે ભાઈ બહેન, બંને દંપતિ, બંનેને બાળકો, બંને ભાઈ બહેનના ડિવોર્સ થઈ ગયા, જા સમજ, છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા થઈ ગયા તો થઈ ગયા. પેલી જે બહેન હતી એનો પતિ અને આ ભાઈ હતો એની પત્ની, એ બે જણા પરણી ગયા, જા સમજ. એ બે તો પરણી ગયા અને બંને છોકરાને લઈને ગયા, જા સમજ. છોકરા એકબીજાને શું કે, જા સમજ. છોકરી જે છે એના જે બાળકો છે એ પતિ તો એના પપ્પા છે, બરાબર જ છે. પેલી જે છે એ મામી થાય, જો સમજો. મામી બની ગઈ મમ્મી, જો સમજો. અને આ બાજુ ફુવાજી બની ગયા પપ્પા, જો સમજો. વિચારી જો, એનો અર્થ શું થયો? પણ કર્તવ્યમાં શું થઈ ગયું સમજો. કર્તવ્યની દ્રષ્ટિ શું થવાનું? આને પપ્પા તરીકે જોવાના કે ફુવાજી તરીકે જોવાના? આને મામી તરીકે જોવાના કે મમ્મી તરીકે જોવાના? જગત જે છે બહુ અદ્ભુત છે. શંકરાચાર્ય શું કહે? દરેકના કર્તવ્ય પણ ભગવાન લખી કે આપણે એમાં કઈ આગળ પાછળ કરી શકીએ એમ છે. જેમ પેલો એક્ટર હોય ને, એને જે પ્રકારના સંવાદ લખીને આપવામાં આવે, એને શું કરવાનું હોય? એ સંવાદ જ બોલવાનો. અને એ સંવાદ લખનાર જે એને બરાબર જ લખેલો, એ સંવાદ પ્રમાણે જ પછી એને ભાવ લાવવાના હોય, એ પ્રકારનું જ વર્તન કરવાનું. એમ શંકરાચાર્ય શું કે છે? સર્વ કર્તવ્ય પદાર્થાન વિહિતવાન યથાનુરૂપમ વ્યભજત. આ બધાને વ્યવસ્થિત રીતે જ ભગવાને ગોઠવ્યું. જો એટલા માટે આ જગત તો એક સંવાદિતા છે, એક વ્યવસ્થા છે. અંગ્રેજીમાં ઓર્ડર કહેવાય. એક વ્યવસ્થા જ છે. પણ આપણને એમાં બધી પેલી અવ્યવસ્થા દેખાઈ રહી છે. કેમ? કારણ કે પેલું સામે વાળો કર્તવ્યનું પાલન કરે નહીં, આપણે ક્યારેક કર્તવ્ય ચૂકી જઈએ, એટલે પછી સતત શું થતું રહે? સંઘર્ષ થાય. જાય શાશ્વતીભ્ય નિત્યભ્ય. પણ આ ભગવાન જે છે આ સર્વના કર્તવ્ય આપી રહ્યો, એ ખાલી મનુષ્યને જ નથી. જો સમજો, કોને કોને આ બધા કર્તવ્ય કર્મ આપી રહ્યો છે? પવનાદિ રૂપ. આ પવન પણ શું કરવું શું છે એ બરાબર જ કરી રહ્યો છે. દરેકના કર્તવ્ય, ખાલી મનુષ્ય જ નહીં, દરેકના કર્તવ્ય છે. અને દરેકના કર્તવ્ય પ્રમાણે આ ભગવાન બધું કરી જ રહ્યો. પવનનું પણ કર્તવ્ય છે, સૂર્યનું કર્તવ્ય છે. જો એટલે તમે ગમે તેટલા વાગે ઉઠો, સૂર્ય એના સમયે શું થવાનું? ઉદિત થવાનું. ભીષોદેતિ સૂર્ય ભીષાદ ઇન્દ્રશ્ચ અગ્નિશ્ચ. આમ આ બધા પોતપોતાના કર્તવ્યને શું કરી રહ્યા છે? ભગવાને બધાને કર્તવ્ય આપ્યું છે. સૂર્યએ શું કરવું, વરસાદે શું. એટલા માટે આ જયારે કથા સાંભળીએ ને ત્યારે ખાલી કથા નહીં સાંભળવાની, આપણને કથા સાંભળવામાં બહુ મજા આવે. પેલી ગોવર્ધન લીલા કરીએ ને, આપણને ગોવર્ધન લીલામાં રસ જ નહીં. પેલા અન્નકૂટમાં હું મળવાનું તે જ જોતો હોય. ત્યાં શું ભગવાન બતાવી રહ્યા કે ઇન્દ્રનું કર્તવ્ય છે વરસાદ પાડવું. લોકો એને નૈવેદ્ય ધરાવે કે નહીં, એની પૂજા કરે કે નહીં, ઇન્દ્રએ તો શું કરવાનું છે? વરસાદ કરવાનું કર્તવ્ય છે. એટલે કૃષ્ણ ભગવાને બધાને કહ્યું ઇન્દ્રએ વરસાદ આપવો હોય તો એનું કર્તવ્ય છે, એમાં આપણે પૂજા કરવાની કોઈ જરૂર નથી. આ કોના જેવું છે? પેલો ઓફિસર છે, આપણે લોન લીધી, એને સહી કરી આપવાની શું છે? કર્તવ્ય છે. પણ જ્યાં સુધી પેલો વજન મૂકે નહીં ત્યાં સુધી પેલો સહી જ નહીં કરે. આ બધા ઇન્દ્રના જ વંશ છે. આ સમજવાનું. અને ઇન્દ્રની પૂજા નહીં કરી, ઇન્દ્રએ શું કર્યું? 7 દિવસ સુધી વરસાદ પાડ્યો. એમ આજકાલ પણ શું ચાલી રહ્યું છે? આ જ છે. જો આ બધા કોના વંશજ છે? એ બધા ઇન્દ્રના.
એટલે એક ટીકાકાર કહે છે ફક્ત મનુષ્યની દ્રષ્ટિએ જ કર્તવ્ય એમ નહીં, આ જગતમાં દરેક પદાર્થનું, પથ્થરનું પણ પોતાનું કર્તવ્ય છે. એ પથ્થર તરીકે જ વર્તે છે. જો વિચાર, અગ્નિ ઉષ્ણ છે, જળ શીતળ છે, સૂર્ય પ્રકાશમાન છે, ચંદ્રમાં શીતળતા આપે છે. આ બધી વસ્તુ શું છે? દરેક પોતપોતાના કર્તવ્યનું પાલન કરી જ રહે. કોઈને કઈ સંઘર્ષ નથી. આ સંઘર્ષ શરૂ ક્યાં થાય છે? પણ માણસથી જ સંઘર્ષ શરૂ થાય. જો વિચાર, વિષાસ્માદ વાતઃ પવતે વિશોદેતિ સૂર્ય. એ પરમાત્મા છે, ઈશ્વર છે, શાસ્તા છે. જો સર્વનું શાસન કરનાર છે, સર્વને કર્તવ્ય આપી રહ્યો છે. વ્યભજત અનેન સમાભ્ય ઇતિ તાદર્થ્ય ચતુર્થી ગમ્યતે. નિત્યત્વમ અત્ર નિત્યાભ્ય સમાભ્ય સંવત્સરાખ્યેભ્ય પ્રજાપતિભ્ય ઇત્યર્થઃ. આમ સર્વને શું કરી રહ્યો છે? યાથાતથ્યમ, જે પ્રકારથી છે એ જ પ્રકારથી એ સર્વને શું કરી રહ્યો છે? દરેકને કર્મફળ આપી જ રહ્યો. પ્રજાપતિએ પ્રજાપતિ તરીકેનું કર્તવ્ય કરવાનું છે. કોઈને આમાંથી શું છે? છુટ્ટી મળતી જ નથી. આ સમજો. હું એટલે વારંવાર કહું કે તમે સાધુ બનો એનો અર્થ એવો નથી કે તમારો કોઈ કર્તવ્ય નથી. મન ફાવે એમ ખાવું, મન ફાવે ત્યાં જવું. અને કોને માટે? શાશ્વતીભ્ય સમાભ્ય સંવત્સરાખ્યાભ્ય. આખ્યા એટલે નામ. સંવત્સર નામના પ્રજાપતિ માટે પણ એમણે શું કર્યું? બનાવે છે. જો એટલે જો બ્રહ્માજીનું કર્તવ્ય હોય તો પછી આપણું કર્તવ્ય નથી. હું એટલે જ કહું, રોજ પૂજા કરવી, રોજ પાઠ કરવો, રોજ માળા કરવી, રોજ શાસ્ત્ર અધ્યયન કરવો, બધું કેવું? નિત્ય કર્મ. આ કર્તવ્ય છે. જો શંકરાચાર્ય આપણે ગીતામાં શું કહે? સમ્યક દર્શનમ કર્તવ્યમેવ. આત્મજ્ઞાન મેળવવું એ પણ શું છે? કર્તવ્ય છે. મનુષ્ય શરીર મળ્યા પછી આ તત્વજ્ઞાન ન મેળવવું, ઈશ્વરની ભક્તિ ન કરવી, એ પણ શું છે? કર્તવ્યની વિરુદ્ધ છે. આજકાલ લોકોને એમ જ છે કે હું ઘર ચલવું છું એટલે મેં કર્તવ્યનું પાલન કરી લીધું. છોકરાઓ મોટા કરીને પરણાવી લીધા એટલે મેં કર્તવ્ય. એટલે પેલા પાછા પરણાવી દે ને પછી સ્વામીજી પાસે આવીને કે ખરા, બસ સ્વામીજી હવે તો હું આ બધામાંથી છૂટી ગયો, મારે કઈ કરવાનું નથી. કઈ કરવાનું એટલે કહું, ખાધું પીધું લેર કરી દે. ખાધું પીધું લેર કરી છે જ નહીં. દરેકને શું છે? કર્તવ્ય કર્મ ભગવાને આપે. કોઈ કર્તવ્ય કર્મમાં છૂટતો જ નથી. આમ પ્રજાપતિઓ માટે પણ આજે સમજ. એનો અર્થ શું થાય? ખાલી પ્રજાપતિ નહીં, પ્રજાપતિઓથી શરૂ કરીને સંવત્સરાખ્ય, આ બધાને માટે ભગવાને શું કર્યું છે? પેલું કર્તવ્ય સંવાદ બધાને માટે નક્કી જ છે. એને કેવા પ્રકારનું એક્ટિંગ કરવું. જો એટલે જ કહું, ઈશ્વર સર્વભૂતાના હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાને. સર્વભૂતોને શું કરી રહ્યા? ભ્રામય. આ દરેકનું એ કરી જ નિયંત્રણ કરી રહ્યો છે. સર્વોને પોતપોતાના અનુરૂપ એ કર્તવ્ય કર્મ આપી જ રહ્યો. કોઈને કર્તવ્ય કર્મ એટલે ભગવાન ત્રીજા અધ્યાય આવશે ને ત્યારે ખબર પડે. ત્રીજા અધ્યાયમાં ભગવાન સ્પષ્ટપણે સમજાવે છે. જ્ઞાની હોય, અજ્ઞાની હોય, સંસારી હોય કે સાધક હોય, આ સમજ. દરેકને માટે શું છે? આ જગત પ્રત્યે કર્તવ્ય છે. દેવતા હોય એને પણ કર્તવ્ય છે, પ્રજાપતિ છે એને પણ કર્તવ્ય છે. આ જગતમાં કર્તવ્યથી શું છે? કોઈ મુક્ત નથી. અને એ આપનાર કોણ છે? સર્વજ્ઞ છે. જો એ સર્વજ્ઞ પરમાત્મા આપણને આ કર્તવ્ય આપી રહ્યો છે તો એમાં કોઈ દોષ હોઈ શકે નહીં. અને એટલા માટે એ દોષ નથી. એટલા માટે શું કે છે? યાથા તથ્યમ, એને અનુરૂપ જ આપી રહ્યો. ક્યારેય કોઈ દોષ. એટલે ઈશ્વરમાં જો દોષ બુદ્ધિ કરીએ ને તો પછી કોણ આપણું કલ્યાણ કરવાનું? જો વિચાર, ભગવાન સાંભળતો જ નથી. પણ તું કાં ભગવાનનું સાંભળે છે? આ શાસ્ત્ર રૂપે ભગવાન શું કહી ગયા? આ કેટલું કહી ગયા. આ ભગવદ્ ગીતા રૂપે ભગવાન કેટલું કહી ગયા. આપણે સાંભળીએ. હું કોઈનું સાંભળું નહીં, પણ મારું બધા નહીં સાંભળે પછી દુઃખી થા. પછી બરોડા વાળા બ્રહ્મા પરથી બહુ મજા. જજુમો હજી પણ શું કરો?
યાથા તથ્યમ વ્યદધાત. આ પ્રજાપતિઓને પણ બ્રહ્માજીને, દેવતાઓને, મનુષ્ય, પશુ, પક્ષી બધાને શું છે? કર્તવ્ય પદાર્થાન. સર્વને અનુરૂપ જ આ બધાને આપેલું જ છે. કોઈને ભગવાને કર્યું, પણ એક જ વસ્તુ છે, બધાને બધું આપતો નથી. જો પણ નથી આપ્યું એવું તો છે જ. જો એટલે જ કહું, જયારે નહીં હોય ને ત્યારે પેલો અભાવ નડતો હોય, ત્યારે થોડું હોય ને ત્યારે પેલો ભાવ નડતો હોય. હવે આટલામાં શું કરવાનું? એટલે નતું ત્યારે નડતું તું, હતું ત્યારે પણ શું છે? અભાવ. જો સમજો, પહેલા પેલો અભાવ નડતો, હવે પેલો ભાવ નડે. જો સમજો કેમ? આટલું જ આપ્યું. જો એટલે છે તો પણ શું કરવાનું? એને નડવાનું જ છે. અને જો બધું જ છે તો પણ શું છે? પેલો સ્વભાવ નડવાનો જ છે. એટલે દરેક મનુષ્યને જે વ્યક્તિત્વનો અભિવ્યક્તિ જે છે ને, એની પાસે શું છે ને કેટલું છે ને એના પ્રમાણે જ એની અભિવ્યક્તિ થતી નથી. તો એ પ્રકારે જીવતો હોય તો એ પ્રકારે જીવે, અને બધું જ હોય તો પછી એનું વર્તન શું થઈ જવાનું? જુદા પ્રકાર. એટલે કહું, દરેક વ્યક્તિ એક જ સમાન છે એવું માનવાનું નહીં. કેવા પ્રકારની એની પાસે પરિસ્થિતિ છે એને અનુરૂપ જ એ વર્તન કરવાનું. પણ છેવટે આ શું કહી રહ્યા છે? યાથા તથ્યમાં બે વસ્તુ કીધી, કે આપણા કર્મને અનુરૂપ જ આપી રહ્યો છે, અને બધાને શું છે? વ્યવસ્થા છે. ત્યાં યાથા તથ્યનો બે અર્થ થાય. આપણા કર્મને અનુરૂપ પણ છે, અને બીજું શું છે? ત્યાં એક વ્યવસ્થા છે. અને એ સર્વજ્ઞ સર્વશક્તિમાન હોય તો એમની વ્યવસ્થામાં ક્યારેક દોષ હોવો શક્ય નથી. આ બહુ સુંદર પરમાત્માના સ્વરૂપનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું. આ સરસ રીતે ચિંતન કરીએ ને તો આપણું મન પણ શું થાય? આનંદમાં રહે. બીજી વાર આપણે 2 ની 4 અહીંયા મળીશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ